સામાન્ય રીતે ઉનાળાના પ્રારંભની સાથે જ બજારમાં કેરી આવતી જોવા મળે છે અને કેરીને ફળનો રાજા પણ ગણવામાં આવે છે. પરંતુ તમને કોઈ એવું કહે કે હવે માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ 12 માસ કેરીનો સ્વાદ માણવા મળશે તો નવાઈ લાગે ને? હા, પરંતુ હવે આ શક્ય બની શકે છે. કઈ રીતે? આવો એ જાણીએ વિસ્તારથી. મારું નામ જેસડિયા જયેશ છે. ગામ આણંદપર, જામનગર જિલ્લાનું ગામ છે. અને અમે આંબાની અંદર 80 થી 85 જાતની કલમો બનાવીએ છીએ, જેમાં અરુણિમા, અંબિકા, આમ્રપાલી, ચોસા, હિમસાગર અવનવી પ્રકારની કલમો બનાવીએ છીએ. જામનગરના કાલાવડ પંથકમાં આણંદપર ગામે યુવાને નર્સરીમાં ડ્રાફ્ટ કલમ થતી આંબાની જાત બનાવી છે. જે માત્ર 2 વર્ષના સમયગાળામાં જ કેરી આપવાનું શરૂ કરે છે. એટલું જ નહીં, તેમાં વર્ષમાં 3 વખત કેરી આવે છે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. એમાં ઘણી બધી, અને એમાંની આ એક કલમ છે 12 માસી એટીએમ મેંગો, અને ઓલ ટાઈમ મેંગો પણ કહેવામાં આવે છે આ કેરી. અને આ એની ખાસિયત છે, આ ડ્રાફ્ટ વેરાયટી છે. આખી લાઈફ સાયકલ દરમિયાન 10 થી 12 ફૂટની હાઈટ થઈ છે આની. અને ટૂંકમાં કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડનમાં પણ ઉગાડી શકાય છે. પોટ, નાના એવા પોટની અંદર 18 by 18 નો પોટ એટલે આરામથી ગ્રો થઈ જાય છે, ફ્રૂટિંગ આપે છે. આની ટૂંકમાં ડ્રાફ્ટ કલમ હોય છે, ભેટ કલમ વાળીને બનાવીએ છીએ આની. આમ દર વર્ષ દરમિયાન 3 વખત કેરીની સિઝન આવતી હોય આ આંબાને 12 માસી આંબા તરીકે પણ ઓળખવામાં આવે છે. માત્ર આખી જીવન સાયકલ દરમિયાન 10 થી 12 ફૂટ જ આ આંબાની ઊંચાઈ રહે છે. એટલે કે કોઈ ખાસ જગ્યાની નહીં પરંતુ કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનમાં પણ આ આંબો ઉગાડી શકાય છે.